આજકાલની મમ્મીઓ છે ને બહુ સ્માર્ટ બની ગઈ છે. થોડી વાતમાં જો બાળક કોઈ ગંદી જગ્યાને અડે કે કોઈ ધૂળમાં જાય તો એમ કહે છે અરે બેટા જમ્સ લાગી જશે, આ શું કરે છે, જેવી તેવી જગ્યામાં રખડે છે, આમ તેમ, અને તું કેવું કરે છે, ગંદુ કરે છે. આપણે બહુ સ્માર્ટ થઈ ગયા છે, બહુ ધ્યાન રાખીએ છીએ. નાની વાતમાં બાળક નીચે ન બેસે, કંઈ હાથમાં ન પકડે, બરાબર છે, થોડું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આજકાલ વાતાવરણ એટલું ખરાબ છે કે કોઈ પણ જગ્યાએ તમે છોકરાઓ રમતા હોય તો એને જમ્સ લાગે છે, બીમાર પડી જાય છે. આપણે બહુ ધ્યાન રાખીએ છીએ. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો, જો તમારું બાળક ક્યારે પણ ધૂળમાં રમતું હોય ને એને રમવા દો, એન્જોય કરવા દો. તમને ખબર હશે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ ધૂળમાં રમ્યા છે, ધૂળ ખાધી છે. એને રમવા દો, એને મજા આવે છે, એન્જોય કરવા દો. હા, એક વાતનું ધ્યાન રાખો કે એ જે જગ્યાએ રમે છે એ વ્યવસ્થિત એટલી હોવી જોઈએ કે એ ધૂળ છે એ એવી ખરાબ ન હોવી જોઈએ કે એનાથી બાળકને નુકસાન થાય. બાકી નોર્મલી ધૂળમાં રમવાથી બાળક બીમાર પડે છે એ માન્યતા ખોટી છે. તમે જોશો કે ઘણી જગ્યાએ જે ગામડાઓમાં તમે જોતા હશો કે ઘણા નાના છોકરાઓ એમના ધૂળમાં રમતા હોય છે, છતાં પણ એ બીમાર નથી પડતા. કેમ કે ધૂળમાં પણ અમુક એવી વસ્તુઓ છે જે બાળકો માટે સારી છે, એને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. ધૂળ એ ખરાબ વસ્તુ નથી. હા, ધ્યાન રાખવું જોઈએ કે એ ધૂળ કેવી છે.